શરૂઆતમાં એવું થયું કે જ્યારે 6 મહિનાનો હતો ને ત્યારે અમે ઘરમાં એને બૂમ પાડીએ કે બોલાવીએ તો અમને રિએક્ટ નહોતો કરતો કંઈ પણ વસ્તુમાં. એટલે મારા મધરે કીધું કે આને પૂછી જુઓ, ડૉક્ટરને બતાવી જુઓ આ કેમ રિએક્ટ નથી કરતો. આપણે બોલાવીએ કંઈ અવાજ થાય જોરથી તો પણ જોતો નથી આપણી સામે કે કંઈ બોલતો નથી. ડૉક્ટરે સલાહ આપી કે તમે આનું બેરા ટેસ્ટ કરાવી જુઓ. તો ત્યાં મેં બેરા ટેસ્ટ કરાવ્યો. ત્યાં અમને ખબર પડી કે આ જન્મથી જ ડીફ એન્ડ મ્યુટ છે, એટલે બોલી શકે કે સાંભળી શકે એમ નથી. તો પછી અમે બહુ જ ભાંગી પડ્યા હતા એ વખતે. એટલે અમને કંઈક સૂજાતું જ નહોતું કે હવે શું કરવું શું નથી કરવું, કંઈ આઈડિયા જ નહીં. પછી અમે રીચા મેડમના ત્યાં ગયા હતા. ત્યાં મારા સાસુ જોબ કરતા હતા. તો અમે પહેલાં મમ્મીને ફોન કર્યો કે મમ્મી આવી રીતના થયું છે. એમને એમ કીધું કંઈ વાંધો નહીં, આપણે રીચા મેમને વાત કરી એ પછી આપણને કહેશે. કેમ કે અમે મિડલ ક્લાસ ફેમિલી, એમને થોડુંક વધારે જાણ હતી એ વસ્તુની. એકવાર એમને કોલ આવ્યો બપોરે અને શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. હું ત્યાં જ હતી. તો મેં કીધું શું થયું? તો એમને કીધું કે આવ્યા રિપોર્ટ્સ આવ્યા છે કે ડેફ એન્ડ મ્યુટ બાળક છે, હી કેન નોટ હિયર નેચરલી સિન્સ બર્થ. તો મેં બહુ લાઇટલી લીધું. મેં કીધું તમે કોણે બતાવ્યું છે? અને આઈ વોઝ સો શ્યોર કે હું એમને મારા ENT જે મોટા ડૉક્ટર છે એમની પાસે હું લઈ જઈશ અને આઈ એમ શ્યોર કે કંઈક રિપોર્ટમાં કંઈક સારું જ આવશે, આવું બધું નહીં હોય. તો મેં કીધું એક કામ કરો, તમે છે ને રડો નહીં, એમને અહીંયા બોલાવી લો. અને હું જ મારી ગાડીમાં મારા ડૉક્ટરને ENT પાસે હું લઈ ગઈ. બપોરે એમની ફાધરની સર્જરી થઈ રીચા મેડમની. અને પછી એ એમનું મૂકીને પછી સાંજે એવું લાગ્યું કે ભાઈ આની પ્રોબ્લેમ છે, હું જાતે જાઉં. તો એ ટાઈમે હું, મારા સાસુ, રીચા મેડમને, એના પપ્પા, અમે બધા લઈ ગયા એને શિવરંજની. ત્યાંથી પણ એમને એવું જ કીધું કે આને સંભળાતું કે નથી, એટલે એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવવું જરૂરી છે. હવે મારી લાઈફમાં છે ને એવા ખાલી 3 ઇન્સિડન્ટ થયા છે કે જ્યારે આઈ કુડન્ટ હોલ્ડ બેક માય ટીયર્સ એન્ડ આઈ ક્રાઇડ. નહીં તો કોઈની સામે શું તમે એકદમ યુ કેન હોલ્ડ બેક. સો એક બહુ મોટો ધક્કો હતો એ ટાઈમે કે ધ રિપોર્ટ્સ વાર ટ્રુ, જ્યાં પહેલાં એમને કરાયા હતા કે હી વોઝ બાય બર્થ ડેફ એન્ડ મ્યુટ. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ડૉક્ટર સેડ, પેટે પાટા બાંધી લે, જે આપણે ઘણી વાર સાંભળેલું છે આ સેન્ટેન્સ. અને કે તારે બહુ જ પૈસા ભેગા કરવા પડશે, બહુ મહેનત કરવી પડશે જો આ છોકરાને તારે ટ્રીટમેન્ટ આપવી હોય તો. કેમ કે આ સર્જરી બહુ જ મોંઘી થાય છે. જેમ કે પ્રાઇવેટમાં આપણે જઈએ 25 લાખ જેટલી થઈ જાય છે એમાં પ્રોસેસમાં પૈસા. અમારા જોડે એ ટાઈમ એટલા હતા નહીં. તો મેડમને વાત કરી સરને, જે ડૉક્ટર હતા ત્યાં, તો કે કેવી રીતના થશે? તેમને કીધું સિવિલમાં જાઓ, સિવિલમાં જ થઈ જશે. સારી વાત એવી છે કે આપણા ગવર્મેન્ટ છે ને એ લોકો બહુ સારી રીતે મદદ આવા કેસીસમાં અને હેલ્પફુલ થાય છે. ટ્રીટમેન્ટ ફ્રી હોય છે. પ્રી પોસ્ટ હેલ્પ કેર જે સારવાર હોય છે એ બી ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકો ઘણી સારી કરતા હોય છે. અને એનો તો મેં જોયું છે કે જ્યારે એનું ઓપરેશન થયું, એના પ્રી અને પોસ્ટ એ લોકોએ 6 દિવસ એને સરસ રીતે રાખ્યો હોસ્પિટલમાં, ઓલ દેટ. બટ આમાં પોઈન્ટ એવો આવે છે કે એ જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એને અંદર જે નાખવાનું હોય છે એ મશીન ઇઝ 2.5 લાખનું હોય છે અને જે સિંગાપુરથી જ આવે છે. તો એ કોસ્ટ તો ઓબ્વિયસલી તમારે જ બેર કરવી પડે. ડૉક્ટરે પોતાની ફીસ ને પોતાનું ઓપરેશન ત્યાં રહેવા એ બધાનું ઇઝી થઈ શકે, એમાં ડિસ્કાઉન્ટ મળી શકે, ગવર્મેન્ટ તરફથી એમાં સહાય મળી શકે. પણ એ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે આટલી હાઈ કોસ્ટનો છે એનું શું કરવાનું? એટલે એમને જે ડૉક્ટરને બતાવતા હતા એ વસ્ત્રાપુરે ડૉક્ટર સાહેબ છે, એમની સાથે મેં પછી વાત કરી. તો એમને મને એવું સમજાયું કે આ એટલું બહુ અઘરી આખી જર્ની રહેશે. કારણ કે એક તો તમે ત્યાં ઓર્ડર પ્લેસ કરો, ત્યાંથી આવે, કોસ્ટ આટલી હાઈ, અને એ વર્ક ઇઝ નોટ ડન ધેર. એના પછી પણ એને જે થેરાપીઝ લેવી પડશે. કારણ કે બાય બર્થ આપણે બધા તો ઓર્ગેનિકલી નેચરલી સાંભળીએ અને બોલતા થઈ જઈએ. એના માટે તો એને એ આફ્ટર દેટ ઇમ્પ્લાન્ટ એ પણ શીખવાડવું પડશે, સાંભળતા શીખવાડવું પડશે, બોલતા શીખવાડવું પડશે. સો એની પણ થેરાપીઝ જે એમના ચાર્જીસ ઓછા કરીને બી કંઈક 600-700 પર સેશન ની થતી હતી. સો ખાલી એ એક પાર્ટ નહોતો, દેટ વોઝ વન ઓફ ધ મેજર પાર્ટ. એના પછી બી સ્ટ્રગલ તો ઓન જ હતી આગળ.
આવતીકાલે સર્જરી છે ને આગલા દિવસે અમને 10 વાગે ખબર પડે છે કે સર્જરીમાં બી એને એ થઈ શકે છે, એનું મોઢું બગડી શકે છે, એની કંઈ પ્રોબ્લેમ આવી શકે છે, એટલીસ્ટ એના જીવનો બી જોખમ હતો. એમાં બાયલક કે એવું બી થાય છે કે ફેસ બગડી જતા હોય છોકરાઓના, ઘણાને પ્રોબ્લેમ ઘણી બધી આવે છે. એટલે ડૉક્ટરે અમને અડધી રાતે કે કાલે આ પ્રોબ્લેમ બી થઈ શકે છે અને તમે કે બ્લડની બી વ્યવસ્થા કરી રાખજો, કેમ કે ગમે તે થઈ શકે. કે એ ટાઈમે બીક લાગતી હતી કે શું થશે હવે. આપણે સર્જરી માટે હાથો પાડી, પણ હવે કાલે આપણા છોકરાનું કેવું રહેશે, અને લગભગ સર્જરી એની 9 કલાક ચાલી હતી. સવારે 8 વાગે એ લોકો લઈને ગયા હતા, 5 વાગે એને તાવ બી ચડી ગયો હતો. એ ટાઈમે અમને એ બી ટેન્શન હતું કે સર્જરી થઈ ગઈ પણ હવે સારો થશે કે નહીં. તાવ ચડી ગયો, એ બિચારો રડ કરે, એને જોઈ આમ હાથમાં બી નહોતું લેવાતા. એના પપ્પાએ હાથમાં આપ્યો હતો કે લે એમ. એને 2 બાજુ અહીંયા આમ પેલું લગાડેલું હતું, જે સર્જરીનું હતું ને એ 2 બાજુ સર્જરી કરેલી હતી એટલે એ લગાવેલું, એમાં બી ટેન્શન હતું. તો બંને કાનમાં એ વખતે ઓપરેશન કરાયેલું. એક કાનમાં એને ઓપરેશન કાઢવું પડ્યું કેમ કે ઘણી બધી તકલીફ આવી. 3 સર્જરી થઈ એની સિંગલ રાઈટ હેડ પિયરમાં. પછી એને ફ્રીડમ જે બેઝિક મશીન આવતું હતું એને પહેરાવતા હતા, પણ એમાં કંઈ એને ચાલતું નહોતું, પણ ચાલતું હતું. આમ એને કંઈ ખબર નથી પડતી, સંભળાતું નહોતું પણ ચાલતું હતું. એમાં એવું હોય કે બધા અવાજ એક સાથે આવતા હોય તો એમાં એને ખબર ના પડે કે શું કહેવા માંગે છે. એક બાજુ ટીવીનો અવાજ હોય, આપણે એને કહેતા હોય. પછી અમે 6 મહિના એની થેરાપી કરાવી કે ભાઈ એટલીસ્ટ એને સંભળાય છે કે નહીં. 6 મહિના તો નીકળી ગયા એમાં, એની થેરાપીમાં. અને અચાનક લગભગ 1.5-2 વર્ષ પછી એ મશીન બંધ થઈ ગયું, એટલે એને જે સંભળાતું હતું એ પણ બંધ થઈ ગયું. તો એના માટે હવે કરવાનું શું, તો પછી પાછા ટેન્શનમાં આવી ગયા કે આટલા હવે. અને એ ટાઈમે નોર્મલ મશીન જે આવે 4.5 લાખનું, ને અમે જે અપડેટમાં કરાવ્યું હતું એ 6.5 લાખ જેટલા હતા. તો પછી અમે મેડમને વાત કરી કે ભાઈ કેવી રીતના હવે કરીએ. તો મેડમ કે વાંધો નહીં, હું મારા રીતથી ટ્રાય કરું છું કે કેટલું તમને સહાય કરી શકું. એમને જસ્ટ 100 એમની જે સંસ્થા છે ત્યાં વાત કરી અને એમણે અમારે જે આ મશીન લેવું હતું, જે અપગ્રેડેડ મોડલ હતું, જે લગભગ 6.5 લાખ રૂપિયાનું હતું, તો એમણે અમને સાંત્વના આપી કે તમે ચિંતા કરશો નહીં, આપણે જરૂર મદદ કરીશું. અને એમણે તત્કાલ લગભગ 15 દિવસની અંદર, 15 થી 20 દિવસની અંદર એમને હેલ્પ કરી અને અમે આ મશીન લેવામાં સફળ થયા. જ્યારે કે આવા ટાઈમે કોઈ જલ્દી હેલ્પ ના કરે. અમે બધી જગ્યાએ ટ્રાય કર્યું હતું, પણ જે જસ્ટ 100થી અમને સહાય મળ્યું, જે રીચા મેમે પર્સનલી એ કરીને અમને કરી આપ્યું હતું. એમ મને ત્યારે બહુ એવું થયું કે આ લોકો બહુ સારા છે અને આ બાળકની જીવનની શરૂઆત આવી ના થવી જોઈએ. સો લેટ અસ સી હાઉ વી એઝ અ ગ્રુપ, વી એઝ જસ્ટ 100 ટીમ, how we can be helpful to them. Everybody was so eager to help કારણ કે બાળકનું હતું, નાનું બાળક છે અને I was in the center of the whole picture. So I was personally taking care ને હું જાણું છું ને હું એના અપડેટ્સ લેતી રહેતી હતી અને ડૉક્ટર સાથે વાત કરતી રહેતી હતી. તો ઇટ વોઝ વેરી ટ્રાન્સપરન્ટ કેસ. સો મને એવું લાગે છે કે આપણા જેવા બધા લોકો વી આર ઓલવેઝ રેડી. તમને કોઈ સાચો ને સારો કેસ દેખાય, કોઈ તમને મદદ માંગે તો આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ મોર દેન વિલિંગ ટુ હેલ્પ. સો અમારા કેસમાં એવરીબડી કેમ ફોરવર્ડ અને વી મેડ ઇટ હેપન. અને એ મશીન લગાવ્યા પછી હવે એને એટલું ઇમ્પ્રુવમેન્ટ છે કે જરાક બી અવાજ થાય તો એને ક્લિયર વોઇસ આવે છે. જરાક બી એને આપણે કંઈક કહીએ કે એના નામથી ખાલી આપણે બૂમ પાડીએ ને જરાક નાના અવાજથી, તો પણ એ સાંભળીને રિએક્ટ કરે છે. અને પહેલાં આવું નહોતું. પહેલાં એને ભણવામાં બી કંઈ એટલું હતું નહીં. અત્યારે એ તમે જોઈ શકો છો કે બધું લખે છે. એને ભલે શબ્દ નથી આવતા પણ એ બોલવાનો સતત પ્રયાસ કરે છે. One, two, three, four, અને પર્સનલી મમ્મીને એવું હોય કે મારો છોકરો મને માં કરીને બોલાવે. એ જે મશીન આવ્યું, અપડેટ થયું,
એના પછી અમને એવું કે હા ચલો એ બોલે છે હવે, કે એટલીસ્ટ એ બોલે છે અમારી જોડે, વાત કરે છે, ક્યાંક બહાર જવું હોય તો એનું નામ એ બોલી શકે છે. હવે સ્કૂલમાં બી એનું ઘણું શીખી ગયો, જેમ કે 1 થી આપણે બોલવાનું હોય 1 થી 10, એ બીજા છોકરાઓ જેવું નોર્મલ થઈ ગયું છે. આ મશીન વગર એને ચાલતું નથી. હવે મશીન ના હોય, માની લો એક દિવસ બેટરી ડેડ થઈ ગઈ છે, તો એને એવું થઈ જાય છે કે મારું ફટાફટ ચાર્જિંગ કરો, મને આપો. પણ હું સાંભળીશ, હું વિડીયો જોઈશ, હું આ કરીશ, હું તે કરીશ, કંઈક ને કંઈક એ કરે છે. અને અત્યારે એને બહુ સરસ છે. શિવાંશના ફાધર, હી ઇઝ અ વેરી વેરી હાર્ડ વર્કિંગ, વેરી વેરી સિન્સિયર પર્સન. એમના કામમાં બી બહુ જ મહેનતુ છે અને વેરી વેરી ટ્રસ્ટેબલ છે. એની મધરે બી બહાર કામ એટલે નથી કર્યું કારણ કે એને ટેક કેર કરવા માટે એક જણ 24 કલાક ઘરે જોઈએ, જે બાળક સાંભળી ના શકે, બોલી ના શકે. એટલે એ લોકો માટે તો બહુ મોટી ચેલેન્જ હતી જ, રાઈટ. સો પણ હું એમને બધાને બહુ વર્ષોથી જાણું છું. વેરી વેરી ઓનેસ્ટ ફેમિલી. અને એ લોકોએ એટલા બધા ધન્યવાદ કીધા અને આશીર્વાદ, જેટલા લોકોએ મદદ કરી એ બધા માટે દે આર આઉટ ઓફ ધેર વર્ડ્સ. જ્યારે કે અમને જસ્ટ 100માં ખાલી અમે વાત કરી કે મેમ અમારો આવો પ્રોબ્લેમ છે, એમને બધું કશું જ પૂછ્યા વગર એમને અમને સહાય કરી છે એ ટાઈમે, જ્યારે આપણી વ્યક્તિ બી કોઈ નહીં કરતી. ફેમિલીમાં બી એટલો સપોર્ટ આપણને મળે કે ના મળે, પણ ત્યાંથી મળી ગયો અમને. મને એ વસ્તુનો ખૂબ આનંદ છે કે આ આખી રિગરસ મહેનતવાળી પ્રોસેસ પછી આજે એ બાળક બીજા બધા છોકરાઓ સાથે સ્કૂલમાં ભણવા જઈ શકે છે, મોબાઈલ ઓપરેટ કરે છે, એ એટલો ફાઇન ડાન્સ કરે છે, બહુ જ સરસ એ ડાન્સ, હી ઇઝ વેરી ગુડ ઇન ડાન્સ. તો સાંભળીને અને હી કેન ડાન્સ એન્ડ મેચ ધ સ્ટેપ્સ વિથ ધ રેસ્ટ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ સો ફુલફિલિંગ ટુ સી દેટ. અને બીજા છોકરાઓ સાથે બી એ મેઇન સ્ટ્રીમ હવે હી ઇઝ ડુઈંગ સ્ટડિંગ. સો એ વસ્તુનો ઘણો આનંદ છે. અને જસ્ટ 100નો મેઇન મોટો જ એ છે કે વેન ઓલ ઓફ અસ ઓર મેની ઓફ અસ ઓર મોસ્ટ ઓફ અસ કમ ટુગેધર, જ્યારે 100 હાથ જોડે ભેગા થાય તો આવી ઘણી લાઈફ્સને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. Tato, tati, tati, tati,